ચાલો હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ શક્તિ એટલે કે પાવર. પાવરને કાર્ય ત્વરા પણ કહે છે. તો ભૌતિક શાસ્ત્રની અંદર ઘણી બધી એવી ઘટનાઓ આપણે જોઈએ છીએ કે જેની અંદર કાર્યની સાથે સાથે એ કાર્ય કેટલા સમયની અંદર થયું છે, એટલે કે કાર્ય કરવાની કે કાર્ય થવાની ઝડપ શું છે તે પણ અગત્યનું હોય છે. તો તેના માટે આપણે અહીંયા એક નવી ભૌતિક રાશિ પાવર વ્યાખ્યાયિત કરીએ. પાવરને કાર્ય ત્વરા પણ કહે છે, બરોબર. તો કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, અથવા તો એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. જો ડેલ્ટા ટી સમયની અંદર ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થયું હોય તો ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન સરેરાશ પાવર જે છે એ આપણે લખી શકીએ ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. જો આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આપણે તાત્ક્ષણિક પાવર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી એટલે કે પી બરાબર dw બાય dt લખી શકીએ. હવે ધારો કે અચળ બળ F ની અસર હેઠળ પદાર્થનું સ્થાનાંતર r જેટલું થતું હોય, પદાર્થનું સ્થાનાંતર સદિશ r જેટલું આપણે લઈએ તો તે કિસ્સામાં થતું કાર્ય આપણે લખી શકીએ F ડોટ r, બરોબર. તો અહીં આપણે લખી શકીએ F ડોટ r, બરોબર. હવે આ F ડોટ r ને આપણે આ સૂત્રની અંદર અહીંયા ગોઠવી દઈએ તો આપણે લખી શકીએ કે d by dt into F ડોટ સદિશ r બરાબર પાવર p. આ થયો આપણો તાત્ક્ષણિક પાવર. F આપણે અચળ લીધું છે તો હવે આપણે આને લખી શકીએ કે p બરાબર F into dr by dt. પણ dr by dt એટલે વેગ, તો પાવર p બરાબર આપણે લખી શકીએ F ડોટ v, બરોબર. એટલે કે બળ અને વેગનો અદિશ ગુણાકાર પણ આપણને પાવર આપે છે. પાવર એ અદિશ રાશિ છે, બરોબર. અને પાવરનો એકમ જે છે એ થશે જૂલ, કાર્યનો એકમ અપોન સમયનો એકમ સેકન્ડ, જેને વરાળ યંત્રના શોધક જેમ્સ વોટની યાદમાં વોટ પણ કહેવામાં આવે છે, બરોબર. તેનું પારિમાણિક સૂત્ર m1L2T-3 છે, બરોબર. હવે 1 વોટ બરાબર આપણે લખી શકીએ 1 જૂલ પ્રતિ સેકન્ડ. અને વ્યવહારમાં પાવરનો મોટો એકમ પણ આપણે વાપરીએ છીએ જેને કહેવામાં આવે છે હોર્સ પાવર. આ બ્રિટિશ પદ્ધતિનો એકમ છે. 1 હોર્સ પાવર એટલે 746 વોટ થાય, બરોબર છે મિત્રો. તો હવે આપણે આગળ જોઈએ કે P બરાબર W upon T જે સૂત્ર છે આપણી પાસે, એના ઉપરથી આપણે W બરાબર P into T પાવર ગુણ્યા સમય એવું પણ લખી શકીએ. તો આના ઉપરથી આપણે કાર્યનો એક અહીંયા નવો એકમ ઉપયોગમાં લઈએ છીએ જે આ સમીકરણથી આપણે બનાવેલો છે, જેને કહે છે કિલોવોટ અવર, બરોબર છે. તો આના પરથી જે નવો એકમ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે છે કિલોવોટ અવર. એ કાર્યનો એકમ છે, એ ધ્યાન રાખજો ખાસ, આ પાવરનો એકમ નથી. 1 કિલોવોટ અવર એટલે કેટલું કાર્ય થયું કહેવાય. તો જુઓ 1 કિલોવોટ એટલે કે 1 કિલોવોટ જેટલા અચળ દરે 1 કલાકમાં જે કાર્ય થાય તેને કિલોવોટ અવર કહે છે. આ જૂલમાં કેટલું થાય તો 1 કિલોવોટ, કિલો એટલે 10⁻³ વોટ, અને 1 કલાકની અંદર થયેલું કાર્ય, બરોબર છે. તો 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો 1 કિલોવોટ અવર, કિલો એટલે 10⁻³ વોટ, અવર એટલે 3600 સેકન્ડ. પણ વોટ એટલે પાછું શું? જૂલ ભાગ્યા
સેકન્ડ. તો સેકન્ડ કેન્સલ થઈ જાય, તો 3600 ગુણ્યા 10⁻³ જૂલ, એટલે કે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ કાર્ય થયું કહેવાય. અને આપણે જે વીજળી વપરાશમાં યુનિટ લખીએ છીએ એ 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર. એટલે કે જ્યારે આપણે આપણું લાઇટ બિલ જોઈએ છીએ ત્યારે તેની અંદર વપરાયેલા યુનિટ આપણે જોતા હોઈએ છીએ, તે પ્રમાણે આપણું બિલ આવે છે. તે જે વપરાયેલા યુનિટ છે તેમાં 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ કાર્ય થયું કહેવાય. તો જો આનો મતલબ શું થાય સમજો. એક આપણે ઉદાહરણ લઈએ. ધારો કે આપણી પાસે એક બલ્બ છે અને આ બલ્બની ઉપર આપણે રેટિંગ લખેલું છે કે 100 વોટ 220 વોલ્ટ. આવું બલ્બ ઉપર પ્રિન્ટ કર્યું છે, જેને એનું રેટિંગ કહેવાય. તો આનો મતલબ એવો થયો કે જ્યારે 220 વોલ્ટના સપ્લાયથી તમે આ બલ્બને સ્વિચ ઓન કરો ત્યારે એ 100 વોટ વીજળીનો વપરાશ કરે. વોટ એટલે જૂલ પર સેકન્ડ. એનો મતલબ એ થયો કે આ બલ્બ જ્યારે ચાલુ થાય ત્યારે દર સેકન્ડે 100 જૂલ વિદ્યુત ઉર્જા વાપરે. બરોબર. હવે જુઓ, અહીંયા આપણે જોઈએ કે 100 વોટ, વોટ એટલે જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં એ 100 જૂલ ઉર્જા વાપરે તો એક કલાકમાં કેટલી ઉર્જા વાપરે? 1 કલાક એટલે 3600 સેકન્ડ થઈ. તો આપણે ત્રિરાશિ મૂકીએ તો આને 3600 વડે ગુણી નાખીએ તો 3600 સેકન્ડ. તો આ બંને કેન્સલ થઈ જશે. તો આના બરાબર થશે 3600 ગુણ્યા 100 જૂલ બરાબર 3.6 ગુણ્યા 10⁵ જૂલ. હવે જો આ બલ્બને આપણે 10 કલાક સુધી ચલાવ્યો હોય તો આપણે અહીંયા 1 કલાકની 3600 સેકન્ડ, તો 10 કલાકની કેટલી? તો આને ગુણ્યા 10 કરવું પડે. તો જો આપણે આને પાછા 10 વડે ગુણી નાખીએ તો લખી શકીએ કે 3.6 into 10⁵ into 10. તો આના બરાબર થાય 3.6 into 10⁶ જૂલ. તો આનો મતલબ એ થયો કે 100 વોટના રેટિંગ વાળા બલ્બને જો તમે ઘરમાં 10 કલાક સુધી ચાલુ રાખો તો 3.6 into 10⁶ જૂલ વિદ્યુત ઉર્જાનો વપરાશ થાય, જેને આપણે એક યુનિટ કહીએ છીએ. બરોબર છે. તો એક યુનિટ એને કહીએ છીએ, એનો મતલબ એ થયો કે હવે તમારું વીજળીનું બિલ 1 યુનિટથી વધી જાય. જો વીજ કંપની જે છે એ 1 યુનિટ દીઠ 10 રૂપિયા જો આપણી ઉપર ચાર્જ લગાવતી હોય તો હવે આપણું લાઇટ બિલ 10 રૂપિયા વધી ગયું હશે. આનો મતલબ આવો થાય. તો આવી ગણતરીઓ પણ તમારે ધ્યાનમાં રાખવી પડશે, કારણ કે આ ટાઈપના પ્રશ્નો તમને MCQ ની અંદર પૂછીને ગૂંચવી શકે છે. ક્લિયર મિત્રો?